લો હવે હટાવી લો મોદીને વડોદરાના ગેંડા સર્કલ પાસે લારી ધારકોએ અનોખો વિરોધ કર્યો। આજરોજ સવારે તમામ લારી ધારકોએ નરેન્દ્ર મોદીના બેનરો લગાવી શ્રીફળ વધેરીને ફૂલહાર ચડાવીને ધંધો રોજગાર પુનઃ શરૂઆત કરવામાં આવી હતી। વડોદરાના ગેંડા સર્કલના 9 લારી ધારકોને ઘણા વખતોથી દબાણ શાખા દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હતી। આ લારી ધારકો 20 વર્ષથી લારીઓ લગાવીને પોતાનો વ્યવસાય કરી રહ્યા હતા। ત્યારે વડોદરા શહેર કોર્પોરેશનના નિયમ પ્રમાણે કોઈપણ સર્કલથી 500 મીટરના અંતરે લારી ગલ્લા કે પથારા લગાવવા નહીં તેવું જણાવવામાં આવ્યું હતું। ત્યારે આજરોજ ગેંડા સર્કલના લારી ધારકો દ્વારા સર્કલથી 500 મીટર છોડીને તમામ લારીઓ પર અનોખી રીતે નરેન્દ્ર મોદીના બેનરો લગાવી ધંધા કરવાનો નિર્ણય લીધો હતો। વડોદરા શહેરની અંદર તમે દરેક વિસ્તારોમાં જશો તો માનનીય વડાપ્રધાન સાહેબનું જે પોસ્ટર લગાવીને સ્વનિધિ યોજના હેઠળ લોન આપવાની જ્યારે વાત થતી હોય ત્યારે જે કહેવાય છે કે ગેંડા સર્કલ પાસે આવેલ કેટલા 9 લારી ધારકો છે, આ 9 લારી ધારકોને કંઈક ને કંઈક રીતે હેરાનગતિ કરવામાં આવી હતી અને વડોદરા કોર્પોરેશન વારંવાર જે કહેવાય છે કે દબાણ શાખાની ટીમ મોકલી અને આ લોકોને હેરાન પરેશાન કર્યા હતા। આજે 3 મહિનાથી આ લોકો પોતે ધંધા રોજગારથી કહેવાય છે કે તમામ રીતે ભાગી પડ્યા હતા। ત્યારે આજે જે કોર્પોરેશનના નિયમ પ્રમાણે જે કહેવાય છે કે 500 મીટરથી દૂર કોઈપણ સર્કલથી દૂર લગાવી જોઈએ તેવી વાત હતી। ત્યારે આજે ઘણા દૂર અમે લોકોએ આ લોકોને લારી ધારકોને અહીંયા ગાડી લારીઓ મુકાવી છે અને જે કહેવાય છે કે જે પણ આ લોકોથી ભૂલ થઈ હતી તે ભૂલ માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ દિલીપ રાણા સાહેબ પાસે માફીપત્ર પણ આપ્યું છે। સાથે અહીંના સ્થાનિક ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાને પણ માફીપત્ર આપ્યું છે અને આજે ફરીથી જે કહેવાય છે કે નરેન્દ્ર મોદી સાહેબના પોસ્ટર લગાવી અને આજે ફરીથી જે કહેવાય છે કે એમને પૂર્ણ સ્થાપિત કર્યા છે અહીંયા આગળ ધંધા રોજગાર માટે। અને માનનીય વડાપ્રધાન જ્યારે સ્વનિધિ યોજના હેઠળ દરેક લારી ધારકોને લોન આપતા હોય ત્યારે ખાસ કરીને માનનીય વડાપ્રધાન સાહેબને અમે વિનંતી કરીએ છીએ, સાથે સ્થાનિક ધારાસભ્યો સાથે સ્થાનિક જે પણ જવાબદાર વ્યક્તિઓને વિનંતી કરીએ છીએ કે કોઈપણ લારી ધારકોને કોઈપણ રીતે હેરાનગતિ ન થાય તેનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ। અને આ લોકો તમામ રીતે જ્યારે પાયમાલ થઈ ગયા હતા, જ્યારે જે કહેવાય છે કે લોકો ધંધા રોજગારથી બેરોજગાર થઈ ગયા હતા અને આજે પૂર્ણ સ્થાપિત થયું છે ત્યારે આ તમામ લારી धारकों अंदर खुशी नो माहौल जोवा मळे छे। हमको यही कहना है कि साहब किसी तरह से पेट भरे और हमारा धंधा चले। हमको जो भी उन लोगों की जो भी है उसका माफ़ी पत्र दिया हुआ है और जो भी कभी कोई अगर हमारी भूल हुई उसके लिए माफ़ी हम चाहते हैं और हमारा धंधा चले। हमारे जितने भाई हैं 56 लोग हैं, उन लोगों का सबका पेट भरे उस तरह से पोजीशन है। 9 लोग हैं उसमें 56 जन है, 56 जन का पेट भरे उसे ही हम चाहते हैं और बाकी कुछ नहीं।